જય હિન્દ. અહીંયા આગળ સ્પેશિયલ સ્ક્વેર નંબર લખેલા છે. આ નંબરનો જવાબ આપણે 1 મિનિટની અંદર લખવાનો છે. ये तो सब गुंडा लोग हैं, भाग रहे. તો કઈ રીતના જુઓ, સૌથી પહેલા જો અહીંયા આગળ શું છે સ્પેશિયલ, તો આ નંબર લખ્યા છે એની અંદર લાસ્ટમાં 5 આવે છે અને અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં 5 આવે છે. હવે જ્યારે બી કોઈ નંબર આવે કે જેના લાસ્ટમાં 5 આવતો હોય યા તો સ્ટાર્ટિંગમાં 5 આવતો હોય તો એનો સ્ક્વેર, એનો આન્સર કઈ રીતના લખવાનો. તો પહેલું અહીંયા જોઈએ, જેમાં બી લાસ્ટમાં 5 હોય એટલે કે છેલ્લો ડિજિટ 5 હોય ત્યાં આગળ શું કરવાનું, પહેલા 5 નો સ્ક્વેર શું થાય 25, તો 25 લખી દેવાનું. હવે જે આગળનો નંબર છે કયો છે 3, તો એને એના પછીના નંબર જોડે મલ્ટીપ્લાય કરવાનું. 3 પછી આવે 4, તો 3 4 12. આ થઈ ગયો આન્સર. એવી જ રીતના અહીંયા આગળ આ મેથડ યુઝ કરવાની. અહીંયા આગળ 5 નો સ્ક્વેર 25 અને 4 પછી આવે 5, તો 4 5 5 નો 25, 9 પછી આવે 10, તો 9 10 90. 5 નો સ્ક્વેર 25, 10 પછી આવે 11, તો 10 into 11 110. બરોબર. એવી જ રીતના અહીંયા આગળ સ્ટાર્ટિંગ વિથ 5. જ્યારે બી કોઈ નંબર 5 થી સ્ટાર્ટ થાય છે, આ તો એન્ડિંગ વિથ 5 થયો, 5 થી સ્ટાર્ટ થાય છે, તો સૌથી પહેલા શું કરવાનું, લાસ્ટ ડિજિટ ના સ્ક્વેર લખવાના. લાસ્ટ ડિજિટ 9 નો સ્ક્વેર શું થશે 81. બરોબર. હવે શું કરવાનું, આગળનો જે 5 છે 5 નો સ્ક્વેર આપણાને ખ્યાલ છે 5 નો સ્ક્વેર 25. એ 25 માં આ જે ડિજિટ હોય એને એડ કરી દેવાનું. તો અહીંયા 9 છે, 25 પ્લસ 9 કેટલા થશે. હવે અહીંયા આગળ 4 નો સ્ક્વેર 16 અને આ 25 પ્લસ 4 29. અહીંયા 1 નો સ્ક્વેર 1, તો આપણે 01 લખવાનું 2 ડિજિટ ની અંદર, ને 25 માં 1 એડ એટલે 26. અહીંયા 49 અને 25 પ્લસ 7 એટલે કેટલા થશે 32. તો આ થઈ ગયું એન્ડિંગ વિથ 5 અને સ્ટાર્ટિંગ વિથ 5 સ્ક્વેર નીકાળવાની મેથડ. अरे बाबा, अरे देवा देवा देवा, मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे.